આ શું બનાવ્યું તમે? ગરમા ગરમ પુડલા પુડલા? અરે વાહ. અને આ શું બનાવ્યું છું? આ હાંડવા ટાઈપનું છે? પુડલા જ છે. અરે વાહ ભાઈ વાહ, બહુ સરસ. આમ જોઈએ તો આ મોંમાં પાણી આવે એવું વસ્તુ બનાવો છો તમે. હા હા હા, બરોબર. ના ના, બરોબર છે. સરસ સરસ. આવી બધું આ શિયાળાની વસ્તુ છે, અત્યારે ખાઈએ એટલે જરાક શરીરની અંદર આમ ગરમાટો આવે. પણ પેલી શું છે, ઠંડી વસ્તુ ખાવાથી આપણને અમુકના બીમાર પડી જઈએ, મજા નહીં આવે. અને પેલું તો શું છે, શરદી થઈ ગયું તો બી શરદી ભગાવી દે. કેમ કે એમાં બધી આદુ મરચી ટમેટું બધું આવે. ટમેટું ચાલો ઠંડુ આવે, પણ કાંદા ને જે આવે ને તે ગરમ હોય, એ બરાબર છે. પણ નહીં, વસ્તુ સારી બને તો આમ જોઈએ તો મોંમાં પાણી આવે એવી વસ્તુ છે. સરસ. ચાલો હવે આ તમે આ બની ગયું પછી અમે જોયું છે, બરાબર. હવે તમે કઈ રીતે બનાવો છો તે અમારે જોવું છે. નિશાબેન, તમે કોઈ પાસે શીખ્યા કે એમ જ શીખી ગયા? યુટ્યુબ જિંદાબાદ. યુટ્યુબ જિંદાબાદ, બરોબર. એમ તો મમ્મી બનાવે. હા હા હા, બરોબર. પપ્પા વધારે બનાવે. બરોબર. આ શીખી છું પપ્પા પાસેથી. સરસ સરસ. તો તમારા પપ્પા રસોઈયા જેવું કામ કરીને તમને શીખવાડે એમ? હા હા, બરોબર. રેડી રેડી રેડી. એ તો પણ કાંઈ બધું આવડવું કાંઈ હેલું તો નથી જ. એમાં પણ બહુ પ્રોબ્લેમ પડે. એટલે તમને શીખાવ્યું એટલે બહુ સારી વાત છે આ તો. હા, પાંચે ઊભા રહ્યો એટલે શીખી જાવ ને, બીજું શું. આ રેડી. હવે એને ફેરવાનું ને? બરોબર. વાહ, કેટલો મસ્તીનો કલર આવી ગયો. આમ જોઈએ તો આમ છે કે હમણાં બટકું ભરી એટલી તો સરસ લાગે છે. આપણે પેલું પૂરણપોળી આવે ને એ ટાઈપનું બની ગયું, મસ્ત લાગે છે. આમ જોઈએ તો મજા આવે છે. સરસ સરસ. અરે વાહ ભાઈ વાહ, સરસ. હા, કેચઅપ આપો તો જોઈએ, ટેસ્ટ તો મારીએ તમારી વસ્તુનો, બરાબર. અમને પણ ખ્યાલ આવે કે તમે સારી વસ્તુ બનાવો છો. ચા પીવી છે સાથે? ચા તો નથી પીવી. હવે આ ચાનો ટેસ્ટ મારું હું. ગ્રીન ચટણી ખાવી છે સાથે?